નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામિત સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અંગે સૂચના આપેલ હતી। જે સૂચના આધારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા 12 દિવસથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર નટવરભાઈ નાઓને સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે સોએબ ઉર્ફે ફાટેલી મજીદ આગબાની ઉંમર વર્ષ 41 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે પ્લોટ નંબર 164 સંજરનગર 1 ઓનપાટિયા બેસ્તાન સુરત મૂળ રહે શતરા ગીગામ જિલ્લો નાગપુર મહારાષ્ટ્ર તથા સાહિલ ઉર્ફે રાજ સરફરાઝ પઠાણ ઉંમર વર્ષ 21 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે પ્લોટ નંબર 238 સંજરનગર 2 ઉનપાટિયા ભેસ્તાન સુરત નાનું ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે ઉભેલા હોય જે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।